Hello, everyone. Good evening, all of you. Welcome to our beautiful channel, Civis Physics Tutorial, the place where you learn the jackass things in the physics. Okay. Hello, everyone. Good evening. Good evening. 2 મિનિટ વેઇટ કરીએ, બધા જોઈન થઈ જાય એના માટે. ઓકે, ચાલો. ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. જલ્દી બેટા ફટાફટ જોઈન થઈ જાવ એટલે સ્ટાર્ટ કરીએ આપણે પછી. ઓકે, ચાલો. So welcome to our beautiful channel, Civis Physics Tutorial, the place where you learn the jackass things in the physics. So બેટા આજે તમે બધાએ ન્યૂઝ સાંભળ્યા હશે કે જેટલી પણ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે એ લોકોએ કંઈક મેઇન મેજર સિટીની વાત કરીએ તો એ લોકોએ ઓનલાઈન એજ્યુકેશન આપવાની વાત કરેલી છે. હવે વોટ ઇઝ ધ ઇશ્યુ એ આપણે ખ્યાલ નથી, પણ આપણું આ જે પ્લેટફોર્મ છે ત્યાં ઓનલાઈન એજ્યુકેશન આપણું ચાલુ રહેશે. ઓકે, ચાલો. તો બેટા આપણું ચેપ્ટર નંબર 2 રિવિઝન ચાલી રહ્યું છે. ચેપ્ટર નંબર 2માં આપણે ડિસ્કશન કર્યું હતું ગઈકાલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાની ચર્ચા કરી હતી, બરાબર, અને એને રિલેટેડ 2-3 सम्स પણ આપણે જોયા હતા. ઓકે, આજે બેટા એમસીક્યુઝ પણ આપણે ગઈકાલે આપણે એમસીક્યુઝનું ડિસ્કશન કર્યું હતું. ઓકે, આજે બેટા આપણે ખૂબ જ સરસ મજાનો ટોપિક, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવા જઈ રહ્યા છીએ કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહકને મૂકવામાં આવે છે ત્યારે એની ઉપર શું શું ઇફેક્ટ થાય છે. ઇઝ ઇટ ક્લિયર? એના વેલકમ. જલ્દી બધા ફટાફટ જોઈન થઈ જાઓ બધા બેટા. This one is beta revision lecture for class 12, chapter number 2, electrostatic potential and capacitance. પણ આપણે રિવિઝનને પણ ડિટેલમાં સમજીએ છીએ. જે સ્ટુડન્ટને રિવિઝન બાકી હોય તે આમાં જોઈન થઈ શકે છે. ઓકે, હેલો એવરીવન. હેલો હેલો હેલો. ઓકે, ચાલો. સો બેટા આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 2, બિહેવિયર ઓફ કંડક્ટર ઇન ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ, એટલે કે ધાત્વીય સુવાહકોને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે તો એના કેટલાક ગુણધર્મો છે, કેટલાક પરિણામો છે, એના વિશે આપણે આ ચર્ચા કરવાના છીએ. ઓકે, સો વેલકમ ટુ અગેઇન અવર બ્યુટીફુલ ચેનલ. ચાલો, તો જુઓ અહીંયા બેટા, ધાતુ વિશે ચર્ચા કરતા પહેલા વિદ્યુત પ્રવાહનું વહન અથવા વિદ્યુત ભારનું વહન કોના કારણે થાય છે એ ચર્ચા કરવી જરૂરી છે. તો વિદ્યુત પ્રવાહનું વહન બેટા 3 વસ્તુઓને કારણે થાય છે, બરાબર. એમાં પહેલું છે બેટા સુવાહકો. પહેલું શું છે બેટા? સુવાહકો, બરાબર. પછી છે બેટા ઇલેક્ટ્રોલાઇટ. ઇલેક્ટ્રોલાઇટ એ એક સોલ્યુશન આવે એના કારણે પણ થાય છે. અને થર્ડ વન છે બેટા સેમી કન્ડક્ટર્સ. થર્ડ વન કોણ છે બેટા? સેમી કન્ડક્ટર્સ. એ આપણું 14 નંબરનું ચેપ્ટર છે, એ આપણે ડિટેલમાં ભણીશું. ઇઝ ઇટ ક્લિયર? તો જે ધાતુઓ છે એ કેટલા પ્રકારની હોય છે, બરાબર? સુવાહક, અવાહક અને અર્ધવાહક. સુવાહક, અવાહક અને અર્ધવાહક. સુવાહકમાં બેટા જે ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય છે એ ઘણા બધા હોય છે, બરાબર. જેને કારણે શું થાય કે તમે થોડોક પણ એમાં એક્સટર્નલ ફિલ્ડ પ્રોવાઈડ કરો છો તો એ એક્સાઇટેડ થઈ જશે અને વિદ્યુત પ્રવાહનું વહન કરી લેશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? જ્યારે અવાહકની આપણે બેટા વાત કરીએ
તો અવાહકમાં તમે ગમે તેટલી એક્સટર્નલ ફિલ્ડ પ્રોવાઈડ કરો પણ એને કંઈ ફરક પડતો નથી. એક્ઝામ્પલ તરીકે લાકડું, અરે લાકડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. ધેટ્સ ઇટ. ઇઝ ઇટ ક્લિયર? તો ધાતુના બેટા બે પ્રકાર છે. કયા કયા બે પ્રકાર છે? સુવાહક અને અવાહક. સુવાહકને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં રાખવામાં આવે છે ત્યારે તેમાં રહેલા વિદ્યુત ભારોમાં મહત્તમ ફેરફાર જોવા મળે છે. એટલે કે તેમાં રહેલા વિદ્યુત ભારો જો ધન વિદ્યુત ભાર હશે તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં, અને જો ઋણ વિદ્યુત ભાર હશે તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરવા લાગશે ફટાફટ, અને એક વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજ પડે છે? ઓકે સર. એક્ઝામ્પલ તરીકે સિલ્વર, કોપર, એલ્યુમિનિયમ, ગ્રેફાઇટ, હ્યુમન બોડી. હ્યુમન બોડી પણ બેટા એક સુવાહક જ છે. એટલે જોજો તમે ઘણીવાર ફીલ થતું હશે, કોઈ વાર આપણે અહીંયાથી આમ કોણી ઉપર આવી રીતના આમ મારે ને બેટા તો આપણે ઝાટકો લાગે. ઇઝ ઇટ ક્લિયર? ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ કન્ડક્શન. બરાબર? વિદ્યુત પ્રવાહ, માઇન્યુટ ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થાય, માઇન્યુટ, સૂક્ષ્મ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, નેક્સ્ટ વન. અવાહકની વાત કરીએ તો બેટા જ્યારે અવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં રાખવામાં આવે છે ત્યારે તેમાં વિદ્યુત પ્રવાહનું કોઈ જ વહન થતું નથી. એટલે કે એની અંદર રહેલા વિદ્યુત ભારો કોઈ મેજર ઇફેક્ટ થતી નથી. એક્ઝામ્પલ તરીકે હીરો, કાચ, લાકડું, વેક્સ, માઇકા, આ બે આના એક્ઝામ્પલ છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સો ધીસ ઇઝ ધ બેઝિક ટુ બાયફર્ગેશન, સુવાહક અને અવાહક. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજ પડી હોય તો બોલ યસ સર. ઓકે, ડન. ચાલ, જો અહીંયા આવે. હવે બેટા આની પ્રોપર્ટી વેરી મોસ્ટ આઈએમપી 2 માર્ક્સમાં પૂછાઈ શકે તો આપણે આવડવી જોઈએ. 2 માર્ક્સમાં પૂછાય તો આપણે આવડવી જોઈએ, કારણ કે આ ક્વેશ્ચન 2 માર્ક્સમાં પૂછાઈ શકે બેટા કે ધાત્વીય સુવાહકો માટે વિદ્યુત શાસ્ત્રને લગતા અગત્યના પરિણામો જણાવો. ઇઝ ઇટ ક્લિયર? અગત્યના પરિણામો જણાવો. 2 માર્ક્સમાં થિયરી પૂછાઈ શકે છે. ઓકે, ચાલો જો અહીંયા જોઈએ. અહીંયા તો એની પહેલી પ્રોપર્ટી સમજ બેટા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પહેલી પ્રોપર્ટી છે એની, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો પહેલી પ્રોપર્ટી કઈ છે બેટા? જો સમજ કે આ રેડ કલરનું છે ને તે બેટા સુવાહક છે. શું છે બેટા? સુવાહક. અને આ જે છે ને બેટા આની પર વિદ્યુતભાર ઘનતા સિગ્મા, એટલે કે આની પર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે અને આની પર માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો બેટા આ થઈ ગયું તારું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે સુવાહકને મૂકવામાં આવે છે, સમજજે મોસ્ટ આઈએમપી, જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહકને મૂકવામાં આવે છે ત્યારે શું થાય છે ખબર તને? બોલ. સુવાહકની અંદર નંબર ઓફ પ્રોટોન અને નંબર ઓફ ન્યુટ્રોન તો ઇલેક્ટ્રોન તો સરખા જોવાના. ઇઝ ઇટ ક્લિયર? જ્યારે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહકને મૂકો છો તો બોલ અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, તો પ્લસ ક્યુ વિદ્યુતભારની બાજુની સપાટી પર માઇનસ ક્યુ વિદ્યુતભાર અને માઇનસ ક્યુ વિદ્યુતભારની બાજુની સપાટી પર પ્લસ વિદ્યુતભાર. તો સુવાહકની અંદર એક વિદ્યુત ક્ષેત્ર ઇન્ડ્યુસ થાય છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પ્રેરણ પામે છે. કેવી રીતના પ્રેરણ પામશે? જેટલી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલી જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર નિર્માણ પામશે. એટલે એનો મીનિંગ શું થાય કે કુલ વિદ્યુત ક્ષેત્ર ઝીરો થઈ જશે. એટલે સમજ, સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. એનું કારણ સમજ પડી કે ધારો કે તે અહીંયા એક એક્સટર્નલ ફિલ્ડ પ્રોવાઈડ કરી. બોલ, એક્સટર્નલ ફિલ્ડ પ્રોવાઈડ કરી, આનો મિનિંગ શું થાય કે અહીંયા પ્લસ વિદ્યુતભાર અને અહીંયા માઇનસ વિદ્યુતભાર હશે. તો અહીંયા પ્લસ વિદ્યુતભાર, તો સુવાહકની અંદર પ્લસ માઇનસ, તો પ્લસ વચ્ચે અપાકર્ષણ થશે. એટલે અહીંયા કોણ જમા થશે બેટા? ઋણ. અને અહીંયા કોણ જમા થશે બેટા? ધન. ઇઝ ઇટ ક્લિયર? તો અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર રેખા કઈ દિશામાં ઉત્પન્ન થઈ? જો અપોઝિટ દિશામાં ઉત્પન્ન થઈ. આ કેટલી થશે ખબર બેટા? જેટલી એક્સટર્નલ એટલી ઇન્ડ્યુસ્ડ, ઇઝ ઇટ ક્લિયર? તો નેટ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે મારો ભાઈ? ઝીરો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. વેરી મોસ્ટ આઈએમપી ફર્સ્ટ પ્રોપર્ટી, વેરી મોસ્ટ આઈએમપી. ફર્સ્ટ પ્રોપર્ટી બેટા વેરી મોસ્ટ આઈએમપી. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા, ફાસ્ટ. ઇઝ ઇટ ક્લિયર?
ડન. ઓકે, ચાલ જો આગળ વધીએ. નેક્સ્ટ વન જો નેક્સ્ટ વન સેકન્ડ નંબર. વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ હશે. એટલે સમજ, ધારો કે તારો વિદ્યુત સપાટી ગમે એવી છે. ઇઝ ઇટ ક્લિયર? અહીંયા આની પર વિદ્યુત ભાર પ્લસ ક્યુ અથવા માઇનસ ક્યુ છે, તો સપાટીમાં આ બિંદુએ વાત કરો તો વિદ્યુત ક્ષેત્ર લંબ હશે, વિદ્યુત ક્ષેત્ર લંબ હશે, વિદ્યુત ક્ષેત્ર લંબ હશે, વિદ્યુત ક્ષેત્ર લંબ હશે. બોલ માઇનસ છે તો વિદ્યુત ક્ષેત્ર અંદરની બાજુ લંબ હશે, વિદ્યુત ક્ષેત્ર અંદરની બાજુ લંબ હશે. અરે સમજ પડે છે બેટા? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ક્લિયર હોય તો બોલ યસ સર બેટા. પ્રોપર્ટી નંબર 2, વિદ્યુત ભારિત સુવાહક સપાટી પર વિદ્યુત ક્ષેત્રની દરેક સપાટી પર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હશે બેટા? લંબ હશે. ઇઝ ઇટ ક્લિયર? ડન. ઓકે, 100% શ્યોર. This one is also most important key point. Okay, ચલજો. પોઈન્ટ નંબર 3 ચેક કર. સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0. કેમ? મેં તને ગૌસના નિયમમાં સમજાવેલું કે જ્યારે કોઈ પણ સુવાહક હોય, બોલ સુવાહક પર વિદ્યુત ભારનું વિતરણ ક્યાં થાય? ઓલવેઝ એની સપાટી પર થાય. સુવાહક હોય તો વિદ્યુત ભારનું વિતરણ ક્યાં થાય બેટા? વિદ્યુત ભારનું વિતરણ એની સપાટી પર થાય. ઇઝ ઇટ ક્લિયર? યાદ કર પોઈન્ટ નંબર 2. પોઈન્ટ નંબર 2 શું કે દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખા લંબ હશે. તો જો લંબ તને દેખાય છે કે નહીં? ઇઝ ઇટ ક્લિયર? ઓકે, હવે હું શું કરું છું બેટા? એક ગોસિયન સરફેસ કન્સિડર કરું છું. જો દેખાય છે બોલ જસ્ટ ઇનસાઇડ ધ સરફેસ. આ જે સપાટી છે ને એની થોડી અંદર એક ગોસિયન સરફેસ કન્સિડર કરો. બોલ હવે તને ગોસનો નિયમ લગાડતા આવડે કે ના આવડે? શું કે ગોસનો નિયમ? ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન E ડોટ ds q in upon એપ્સાઇલોન નોટ. હવે સમજ તું અહીંયા સમજ. બોલ ગોસિયન સરફેસ આપણે કન્સિડર કરી તો અંદરની બાજુ વિદ્યુત ભાર કેટલો છે બેટા? 0. અરે અંદરની બાજુ બેટા વિદ્યુત ભાર જ નથી તો ફ્લક્સ ક્યાંથી મળવાનું તને? એટલે તારું ફ્લક્સ પણ શું થશે બેટા? 0. તો બોલ ફ્લક્સ 0, વિદ્યુત ભાર 0, તો સીધી વાત છે અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર તારું શું થશે બેટા? 0 થશે. વેરી વેરી મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ આ ધ્યાનમાં રાખજો. આપણે કોના માટે વાત કરીએ છીએ બેટા? સુવાહક માટે. કોના માટે બેટા? સુવાહક, અવાહક નહીં, સુવાહક. ઇઝ ઇટ ક્લિયર? તો ધ્યાન રાખજે, સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. સમજ પડી હોય તો બોલ યસ સર. સમજ પડી હોય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર બેટા? સમજ પડી હોય તો બોલ યસ સર. સમજ પડી હોય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર? કોઈ પ્રોબ્લેમ? ડન. ઓકે ઓકે સર, ચાલો હવે જો એના પછીનો પોઈન્ટ બેટા મોસ્ટ આઈએમપી, જબરજસ્ત, સુપર્બ, ક્લાસિક. થોડુંક મેથ્સ યુઝ કરજો. બોલ આપણે આવું સૂત્ર સાબિત કર્યું. કેવું સૂત્ર સાબિત કર્યું સર? E બરાબર માઇનસ ડીવી અપોન ડીઆર. જો અહીંયા મેં લખેલું છે E બરાબર માઇનસ ડીવી અપોન ડીઆર. આપણે આ સાબિત કરેલું ઇલેક્ટ્રિક ફિલ્ડ અને પોટેન્શિયલ વચ્ચેનું રિલેશન. ઓકે ચાલ બોલ વિદ્યુત ક્ષેત્રની કોઈ પણ સુવાહક છે તો સુવાહકની અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર 0. બરાબર? બોલ તો અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર 0 તો હું આમ લખી શકું બેટા 0 બરાબર માઇનસ ડીવી અપોન ડીઆર. બરાબર? તો મેથેમેટિક્સ એવું કે બેટા આને વંચાય વિકલન. આને શું વંચાય? વિકલન. કોઈ પણ અચળનું વિકલન 0 થાય. એટલે કે એનો મીનિંગ શું થાય બેટા? જ્યારે વિદ્યુત ક્ષેત્ર 0 ત્યારે v ની વેલ્યુ અચળ. સમજ પડી તો બોલ યસ સર. જ્યારે વિદ્યુત ક્ષેત્ર 0 ત્યારે v ની વેલ્યુ અચળ હશે. સમજ પડી તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર?
ડન. જલ્દી ફાસ્ટ. જ્યારે વિદ્યુત ક્ષેત્ર 0 ત્યારે વિદ્યુત સ્થિતિમાન આપણું અચળ થશે. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. ઓકે, જલ્દી ફટાફટ પોઈન્ટ રિપીટ કરી લે બેટા. બોલ પહેલો પોઈન્ટ શું હતો? તો પહેલો પોઈન્ટ સર એવો હતો કે સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. તો આપણે જોયું કેવી રીતના શૂન્ય હોય છે તે. ઇઝ ઇટ ક્લિયર? બીજો પોઈન્ટ શું હતો કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ હોય છે. ત્રીજો પોઈન્ટ શું હતો બેટા? સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, એ પણ જોયું. અને ચોથો પોઈન્ટ, સુવાહકના સમગ્ર કદમાં વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે, જે આપણે સાબિત કરીને જોયું. બોલ ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. ઓકે બેટા, મોસ્ટ આઈએમપી થિયરી છે. જો આ ચેપ્ટરમાં સ્ટુડન્ટને કોઈ કન્સેપ્ટ ક્લિયર ન થતા હોય તો આ બધા કન્સેપ્ટ છે, આ કન્સેપ્ટ ક્લિયર કરવા જરૂરી છે. જો આ કન્સેપ્ટ ક્લિયર કરશો બેટા તો એક્ઝામ્પલ કરવામાં બહુ જ મજા આવશે. યુ કેન સોલ્વ એક્ઝામ્પલ ઇઝીલી. ઓકે ચાલ નેક્સ્ટ વન. જો 5th નંબરનો પોઈન્ટ ચેક કર. વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સાઇલોન જેટલું હોય છે. વેરી વેરી મોસ્ટ આઈએમપી, સુપર ક્લાસિક, જબરદસ્ત. જો મેં શું કર્યું બેટા, કોઈ પણ એક સપાટી લઈ લીધી. કોઈ પણ આ અનિયમિત આકારની સપાટી છે, અનિયમિત આકારની સપાટી છે. આની પર વિદ્યુત ભાર પથરાયેલો છે, આની પર વિદ્યુત ભારિત પથરાયેલો છે પ્લસ ક્યુ. કેટલો પથરાયેલો છે? પ્લસ ક્યુ. બરાબર. બોલ અંદરની બાજુ તો સુવાહક છે એટલે વિદ્યુત ક્ષેત્ર શું હશે બેટા? અંદરની બાજુ 0. બરાબર. નિયમ સમજજે શું કરવાનું છે. આપણે એક ગાઉસિયન સરફેસ, ગૌસિયન સરફેસ શું કામ વિચારવાનું બેટા? કારણ કે બંધ ગાળો હોય તો જ ગાઉસનો નિયમ લાગે. તો મારે બંધ ગાળો ચેક કરવો પડે ક્યાં છે તે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? જસ્ટ અ મિનિટ હો બેટા, થોડીક સ્મેલ આવે છે. ઓકે ચાલ, જો ગૌસિયન સરફેસ આપણે વિચારવાની છે બેટા, તો તું અહીંયા ચેક કરી શકે છે કે સિલિન્ડ્રિકલ ગૌસિયન સરફેસ વિચારેલી છે. ગૌસિયન સરફેસનો થોડોક પોર્શન સુવાહકની અંદર અને થોડો પોર્શન સુવાહકની બહાર રાખવાનો છે. ઓકે, તો તું અહીંયા જોઈ શકે છે, જો આ સિલિન્ડ્રિકલ સરફેસ છે એમાં ગૌસિયન સરફેસનો થોડો પોર્શન સુવાહકની અંદર, થોડો પોર્શન સુવાહકની બહાર. હાઇટને નિગ્લેક્ટ કરી શકીએ, હાઇટને નિગ્લેક્ટ કરી શકીએ. બોલ સીધી વાત છે બેટા. અંદરની બાજુ કોઈ વિદ્યુત ભાર જ નથી તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર સપાટીને હંમેશા લંબ રૂપે, એટલે સપાટીને લંબ રૂપે હશે. મેં સપાટી પર એક નાની એવી સરફેસ કન્સિડર કરી લીધી, ડેલ્ટા એસ. બોલ શું કે ગૌસનો નિયમ? સર ગૌસનો નિયમ એવું કહે કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા એસ. વેરી ગુડ. બોલ બીજો ગૌસનો નિયમ શું કે? ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન નોટ. ઓકે, તો આ બંનેને ઇક્વોટ કરી લો. તો આ બંનેને મેં ઇક્વોટ કરી લીધા. પરંતુ બોલા સરફેસ છે તો આની સરફેસ ચાર્જ ડેન્સિટી સિગ્મા હોય તો હું આમ લખી શકું ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. તો ક્યુની જગ્યા પર લખી નાખો સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ અપોન એપ્સાઇલોન નોટ. બોલ ડેલ્ટા એસ છમછમ. શું આન્સર આવ્યો તારો? મોસ્ટ આઈએમપી બેટા, ઓબ્જેક્ટિવમાં ડાયરેક્ટ કોઈ વાર પૂછાય છે, 1 માર્ક્સના ક્વેશ્ચનમાં પણ ડાયરેક્ટ પૂછાય છે. ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. યાદ રાખજે, વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ જેટલું હોય છે. વેરી વેરી મોસ્ટ આઈએમપી. ડન? અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર? બધાનો આન્સર મને મળવો જોઈએ, જલ્દી ફાસ્ટ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, સુપર ક્લાસિક. આ 5 પ્રોપર્ટી હતી. જલ્દી ફટાફટ બેટા સ્ક્રીનશોટ લઈ લો આનો, જલ્દી સ્ક્રીનશોટ લઈ લો ફાસ્ટ.
ઓકે ચાલો, ઓકે ડન. વધીએ આગળ. જો બેટા એક છઠ્ઠા નંબરની પ્રોપર્ટી છે હજુ, જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. શું કહીએ છીએ બેટા? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. ઓકે, 6 નંબરની પ્રોપર્ટી છે, બરાબર, ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. બરાબર, આ ક્વેશ્ચન પણ પૂછાય કે ભાઈ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કોને કહેવામાં આવે છે, બરાબર. તો ભાઈ છઠ્ઠા નંબરની પ્રોપર્ટી એવી છે કે બખોલ ધરાવતા સુવાહકને, બરાબર, બખોલ ધરાવતા સુવાહકને, બખોલ ધરાવતા સુવાહકને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ હોય, સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ હોય તો બખોલની અંદરની બાજુ, બખોલની અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે, બરાબર. તો જ્યાં બખોલમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય બેટા, એ ફિનોમેનાને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. કઈ રીતનું હોય તો હું તને સમજાવું. જો ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ સમજ. ઇઝ ઇટ ક્લિયર? જો સમજ, આ બખોલ છે, આ શું છે બેટા? બખોલ. કેવિટી, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ કેવિટી. કેવિટી એટલે ફ્રી સ્પેસ. ઇઝ ઇટ ક્લિયર? અને અહીંયા બેટા બખોલ નથી, આ સુવાહક છે, અહીંયા સુવાહક છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બોલ, આની પર જો આપણે વિદ્યુત ભારનું વિતરણ કરીએ તો વિદ્યુત ભાર બેટા ક્યાં વહેંચાયેલો હશે? સુવાહકની સપાટી પર વહેંચાયેલો હશે. વિદ્યુત ભાર ક્યાં વહેંચાયેલો હશે બેટા? સુવાહકની સપાટી પર વહેંચાયેલો હશે. બોલ, સમજમાં આવે છે? ઇઝ ઇટ ક્લિયર? તો એનું કહેવાનું એમ થાય છે કે આ બખોલની અંદરની બાજુ, બોલ, વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. બોલ, વિદ્યુત ક્ષેત્ર 0 એનો મીનિંગ શું થાય? વિદ્યુત સ્થિતિમાન તારું બખોલમાં કેવું હશે બેટા? અચળ. એટલે આનું કહેવાનું એમ થાય છે કે જે વિદ્યુત સ્થિતિમાન અહીંયા હશે એ જ વિદ્યુત સ્થિતિમાન બખોલમાં હશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે તો બોલ યસ સર. વિદ્યુત ક્ષેત્ર બદલાશે. વિદ્યુત ક્ષેત્ર અહીંયા 0 છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર મળશે, પણ વિદ્યુત સ્થિતિમાન જે સપાટી પર હશે એ જ બધા બિંદુ પર અંદરની બાજુ હશે. ઇઝ ઇટ ક્લિયર? અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. બરાબર બેટા. પોટેન્શિયલનો કોન્સેપ્ટ, આ પોઈન્ટ વેરી વેરી મોસ્ટ આઈએમપી. 4 નંબરનો પોઈન્ટ વેરી વેરી મોસ્ટ આઈએમપી. સુવાહકના સમગ્ર કદમાં વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે. શું છે એ હું તને સમજાવું છું હમણાં ડિટેલમાં. આની પર આપણે વધારે ચર્ચા કરવાની છે હજુ. ઇઝ ઇટ ક્લિયર? ચાલ જલ્દી ફટાફટ, જલ્દી ફટાફટ જવા દઉં છું આને. ઓકે ડન. ચાલો સર જવા દો આને. ફાઇન, એક્સેલન્ટ. જો અહીંયા જબરજસ્ત ટોપિક આજે બેટા પોટેન્શિયલ વિશે આપણે જોવાના છીએ, વિદ્યુત સ્થિતિમાન વિશે જોવાના છીએ આપણે. ઓકે ચાલ આને પણ જવા દઉં છું. ઓકે સર ફાઇન. જેવી રીતના બેટા તને ખ્યાલ હોય તો આપણે અલગ અલગ ગોળાઓ પર વિદ્યુત ક્ષેત્ર જોયેલું કે ગોળાની અંદરની બાજુ, ગોળાની બહારની બાજુ. ઇઝ ઇટ ક્લિયર? તો એવી રીતના બેટા વિદ્યુત સ્થિતિમાનનો કોન્સેપ્ટ પણ આવે. ઇઝ ઇટ ક્લિયર? એટલે સમજ. જો એક કોન્સેપ્ટ હું તને સમજાવું. ધારો કે આ એક સુવાહક ગોળો છે, બરાબર? આ એક સુવાહક ગોળો છે. ઇઝ ઇટ ક્લિયર? બહુ સિમ્પલ, એકદમ સિમ્પલ ને સોબર. બોલ, આ વ્યાખ્યા શું કહેજો? E બરાબર -dv/dr. તો બોલ, અહીંયા તું આવું લખી શકે? -dv = E.dr. ઇઝ ઇટ ક્લિયર? બોલ, dv બરાબર -E.dr. બોલ, સમજ પડી? ઓકે. બોલ, તને ગોળાની બહાર કોઈ P બિંદુ છે તો R અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર જોયેલું.
કેટલું હતું? E બરાબર KQ અપોન આર સ્ક્વેર. યાદ છે? E બરાબર KQ અપોન આર સ્ક્વેર યાદ છે? હા સર યાદ છે. તો જો dv બરાબર માઇનસ E ની કિંમત મૂકી દે, KQ અપોન આર સ્ક્વેર ઇન્ટુ dr. ઓકે, માઇનસ dv માઇનસ KQ, બંને બાજુ સંકલન કરી નાખ. તો જો સંકલન dv માઇનસ KQ અપન આર સ્ક્વેર ઇન્ટુ dr, માઇનસની નિશાની બહાર, KQ અચળ બાર. બોલ 1 અપન આર સ્ક્વેરનું સંકલન થાય -1 અપન આર. અરે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજ પડી? ડીવી નું સંકલન થાય વી, માઇનસ માઇનસ પ્લસ. તો જો વિદ્યુત સ્થિતિમાન તારું આવી ગયું KQ અપન આર. અરે કોન્સેપ્ટ સમજ પડી? એનો મિનિંગ શું થાય? જો તને વિદ્યુત ક્ષેત્રના સૂત્ર આવડતા હોય તો સંકલન કરીને શું મેળવી શકે બેટા? શું મેળવી શકે બેટા? વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર મેળવી શકે. વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર મેળવી શકે. બોલ, ઇઝ ઇટ ક્લિયર? સૂત્ર ગોખવાની કોઈ જરૂરત નથી, ખાલી તને સંકલન કરી નાખ, તારા સૂત્ર આવી જશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. ફાસ્ટ. ડન બેટા. ઇઝ ઇટ ક્લિયર? સુપર, ક્લાસિક, જબરજસ્ત કોન્સેપ્ટ છે, ધ્યાનમાં રાખજો. ઓકે ડન. આનો મિનિંગ શું થાય બેટા? સમજ. બિંદુ વિદ્યુત ક્ષેત્ર અહીંયા બદલાશે, વિદ્યુત ક્ષેત્ર અહીંયા બદલાશે, વિદ્યુત ક્ષેત્ર અહીંયા બદલાશે. પણ જો હું વિદ્યુત સ્થિતિમાનની વાત કરું બેટા, બોલ આ સુવાહક ગોળો હશે, આ સુવાહક ગોળો હશે. સુવાહક ગોળામાં અંદરની બાજુ વિદ્યુત સ્થિતિમાન કેટલું? 0. બોલ અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર 0, વિદ્યુત સ્થિતિમાન અચળ. આ અચળનો અર્થ સમજ, અચળનો અર્થ સમજ. જો એક એક્ઝામ્પલ આપું હું તને. ધારો કે આ એક સુવાહક ગોળો છે, એની ત્રિજ્યા તને આપેલી છે 5 સેન્ટીમીટર. કેટલી આપેલી છે? 5 સેન્ટીમીટર. આની પરનો વિદ્યુત ભાર છે બેટા 5 કુલમ. કેટલો છે? 5 કુલમ. તને એમ કીધું કે વિદ્યુત સ્થિતિમાન શોધો. તો બોલ વિદ્યુત સ્થિતિમાન તું શોધી શકે કે KQ એટલે 5 કુલમ છેદમાં R એટલે 5 સેન્ટીમીટર એટલે 5 × 10⁻². ઇઝ ઇટ ક્લિયર? પણ તને જો એમ પૂછે બેટા કે 2 સેન્ટીમીટરે વિદ્યુત સ્થિતિમાન કેટલું, 2 સેન્ટીમીટરે વિદ્યુત સ્થિતિમાન કેટલું, તો આ જે 2 સેન્ટીમીટર છે એ ક્યાં આવે? તો 5 સેન્ટીમીટરની અંદર આવે કે નહીં બેટા? એટલે કે 2 સેન્ટીમીટર 4.99 સેન્ટીમીટર બધી જગ્યા પર વિદ્યુત સ્થિતિમાન તને આટલું જ મળશે. અરે સમજાય છે બેટા? સમજાય તો બોલ યસ સર. બરાબર. 5 સેન્ટીમીટર 0 થી લઈ અને 5 સેન્ટીમીટર સુધી તારું વિદ્યુત સ્થિતિમાન અચળ રહેશે. કેટલું? આટલું. અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર? ડન. ઓકે, જલ્દી કમેન્ટ ફાસ્ટ, કમેન્ટ ફાસ્ટ. જલ્દી બેટા. તો આગળ વધીએ આપણે. ઓકે ડન. ઓકે સર ડન. ચાલો જુઓ હવે સુપર કોન્સેન્ટ્રિક સ્ફિયર, જબરજસ્ત ટોપિક છે અને જે ડબલ નીટમાં આના પરથી ક્વેશ્ચન્સ નીકળી ચૂક્યા છે. બરાબર. કોન્સેન્ટ્રિક સ્ફિયર સુપર બેટા. આ ટોપિક બહુ જોરદાર છે, કોન્સેન્ટ્રિક સ્ફિયર. ઓકે, સમજો ધ્યાનથી એક એક પોઈન્ટ, એક એક પોઈન્ટ ધ્યાનથી સમજો કોન્સેન્ટ્રિક સ્ફિયરમાં બેટા. બરાબર. MCQs પણ આના પરથી તમને ઘણા બધા જોવા મળશે. ઓકે સર. ચાલો 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 ચાલો. કોન્સેન્ટ્રિક સ્ફિયર, કોન્સેન્ટ્રિક સ્ફિયર. બરાબર. કોન્સેન્ટ્રિકનો મિનિંગ શું થાય બેટા? કે
બે ગોળા હોય, ત્રણ ગોળા હોય, બધાના કેન્દ્ર એક જ હશે. સર એક્ઝામ્પલ આપો, સમજ. ધારો કે આ એક ગોળો છે, આની રેડિયસ આપેલી છે a, અને આ એક બીજો ગોળો છે, બરાબર. આની રેડિયસ આપેલી છે તને b. બોલ સમજ પડી? ઇઝ ઇટ ક્લિયર? ડન. ઓકે. પહેલા ગોળા પરનો વિદ્યુત ભાર Q1 અને બીજા ગોળા પરનો વિદ્યુત ભાર Q2 છે. ઓકે. તને બેટા ક્વેશ્ચનમાં એમ પૂછેલું છે કે આ ગોળા પરનું વિદ્યુત ભાર વિદ્યુત સ્થિતિમાન V1 હોય અને આ ગોળા પરનું વિદ્યુત સ્થિતિમાન V2 હોય તો V1 અને V2 શોધો. ઇઝ ઇટ ક્લિયર? સમજ પડી? ઓકે ડન. ચાલજો, મેં તને શું શીખવાડ્યું બેટા? એક નિયમ શીખવાડ્યો કે ગોળાની અંદરની બાજુ વિદ્યુત સ્થિતિમાન અચળ રહે છે. વિદ્યુત સ્થિતિમાન અચળ રહે છે. ઓકે, ચાલ ધ્યાનથી સમજજે. હા મજા આવે તો કોમેન્ટમાં લખજે યસ સર સમજ પડી ગઈ. ઓકે ચાલ જો હું વાત કરું બેટા નાના ગોળાની, એટલે કે V1 હું શોધું છું. બોલ V1 હું લખું તો V1 વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તો કોમન છે KQ upon R. બોલ આ નાના ગોળાની વાત કરું તો આની પર જે Q1 વિદ્યુત ભાર છે બેટા, તો આ Q1 વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન અહીંયા પણ હશે અને Q1 નું વિદ્યુત સ્થિતિમાન અહીંયા પણ હશે. અરે બેટા Q1 વિદ્યુત ભાર બધે જ પથરાયેલો હશે, બધે જ પથરાયેલો હશે. Q1 નું વિદ્યુત સ્થિતિમાન આ ગોળા પર પણ હશે અને Q1 નું વિદ્યુત સ્થિતિમાન બીજા ગોળા પર પણ હશે. તો બીજો ગોળો છે એ પહેલા ગોળા માટે બહારની બાજુ છે. અરે આ બહારની બાજુ થયો કે નહીં? બરાબર. તો બોલ શું થાય વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર? સર V1 બરાબર KQ1 upon A વત્તા KQ2 upon B. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. જલ્દી ફાસ્ટ. જલ્દી બેટા ફાસ્ટ. સમજમાં આવ્યો પહેલા કન્સેપ્ટ? ચાલ જો હવે બેટા શોધીએ આપણે V2. લોચાવાળો કેસ છે પણ મજા આવે એવો છે. સમજ. V2 બોલ. V2 એટલે કે મારે આ ગોળા પર શોધવું છે. ઇઝ ઇટ ક્લિયર? બોલ આ ગોળા પર આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તો આ ગોળાનું પોતાનું વિદ્યુત સ્થિતિમાન તો હશે, એની વિદ્યુત અંતર B, વિદ્યુત ભાર Q2 તો KQ2 upon B વત્તા આ ગોળા માટે આ ગોળો અંદરની બાજુ છે અને અંદરની બાજુ વિદ્યુત સ્થિતિમાન અચળ હોય એટલે કે અંતર તો B જ લેવાનું, અંતર તો B જ લેવાનું અને ઉપર તારે મૂકવાનું KQ1 વિદ્યુત ભાર આનો લેવાનો. બોલ સમજમાં આવ્યું હોય તો યસ સર બેટા. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. V2. ઇઝ ઇટ ક્લિયર? વેરી વેરી મોસ્ટ IMP ટોપિક, વેરી વેરી મોસ્ટ IMP. ડન. કોઈ પ્રોબ્લેમ? ઓકે બેટા જલ્દી બધા કમેન્ટ કરો, જલ્દી ફાસ્ટ. I am waiting for your comment. ઓકે ડન. ચાલ જો 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 3 સ્ફિયર લઉં છું, તમારે આન્સર આપવાનો છે જલ્દી. 3 સ્ફિયર લઉં છું, આન્સર તમારે આપવાનો છે. ચાલ આ A, આ B, આ C, આ અંતર A, આ અંતર B, આ અંતર C. આની પર વિદ્યુત ભાર Q1, આની પર વિદ્યુત ભાર Q2, આની પર વિદ્યુત ભાર Q3. ચાલ જલ્દી ફટાફટ. V1 V2 V3 બરાબર. આની પર VA નામ આપ, આની પર VB નામ આપ, આની પર VC નામ આપ. ચાલ જલ્દી ફાસ્ટ. ચાલ ડન. બોલ VA કેટલું આવશે? સર VA આવશે તો A એ અંદરની બાજુ છે એટલે KQ1 upon A વત્તા KQ2 upon B વત્તા KQ3 upon C. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ડન. બોલ
VB કેટલું આવશે? તો બેટા તું B માટે ચેક કરીશ તો B માટે A અંદરની બાજુ છે પણ C તો બહારની બાજુ છે, બરાબર? એટલે સમજ કે Q1 upon B વત્તા કે Q2 upon B, પણ C તો બહારની બાજુ છે બેટા, કે Q3 upon C. અરે સમજમાં આવ્યું તો બોલ યસ સર. અને જો તું VC ની વાત કરે બેટા તો બધામાં છેદમાં શું આવશે બેટા? C. અહીંયા આવશે કે Q1, કે Q2 અને કે Q3. અરે સમજમાં આવ્યું? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર બેટા? ડન બેટા? ફાસ્ટ, જલ્દી, આટલી બધી વાઇટ ના કરાવો. કમેન્ટ આપો જલ્દી, ફાસ્ટ. ડન? બધાને આવડી ગયું આ? તો આના પછીનો એક બીજો ટોપિક છે જબરજસ્ત, એ કરવાનો છે આપણે. ઓકે ચાલ જો. ઓકે સર, ડન. હવે સમજ બેટા, જો એક નાનો એવો શોર્ટ કી પોઈન્ટ છે, સમજ. ધારો કે આપણી પાસે કોઈ એક સુવાહક છે. આ સુવાહકને જ્યારે આપણે ગ્રાઉન્ડ કરીએ, શું કરીએ બેટા? ગ્રાઉન્ડ કરીએ. જ્યારે પણ સુવાહક પાસે બેટા આવી ગ્રાઉન્ડની નિશાની હોય તો આનો મિનિંગ એવો થાય કે એની પર વિદ્યુત સ્થિતિમાન 0 થઈ જાય. એની પર વિદ્યુત સ્થિતિમાન શું થઈ જશે બેટા? 0. મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ, વેરી વેરી મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ બેટા. એની પરનો વિદ્યુત સ્થિતિમાન 0 થઈ જશે. આવો કોન્સેપ્ટ લેવાનો છે આના પછી હવે આપણે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. સમજ પડી હોય તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર? ડન? ઓકે સર, ડન. ચાલ જો આગળ વધીએ હવે. હે બેટા, લઈએ જો જબરજસ્ત સુપર ક્લાસિક કોન્સેપ્ટ આના પરનો હવે, અર્થિંગ વાળો. ઓકે સર, પડી ગઈ સમજ હવે. જો અહીંયા ધ્યાનથી સમજ, સમજ સમજ સમજ. જો એક આપણે ગોળો આપેલો છે કોન્સેન્ટ્રિક સ્ફિયર. આ એક બીજો કોન્સેન્ટ્રિક સ્ફિયર બેટા આપણે આપેલો છે. ઇઝ ઇટ ક્લિયર? પણ બેટા બીજા ગોળાને કરેલું છે અર્થિંગ. બીજા ગોળાને શું કરેલું છે બેટા? અર્થિંગ. આની ત્રિજ્યા આપેલી છે A અને આની ત્રિજ્યા આપેલી છે B, બરાબર? જો અંદરના ગોળા પર એટલે કે આની પર +Q વિદ્યુત ભાર હોય તો આની પર કેટલો વિદ્યુત ભાર હશે તે શોધો તથા કુલ વિદ્યુત સ્થિતિમાન શોધો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, સોરી, કુલ વિદ્યુત સ્થિતિમાન નહીં પણ આની પરનું વિદ્યુત સ્થિતિમાન શોધો. ઓકે, અરે સમજાય છે બેટા? આની પરનું વિદ્યુત સ્થિતિમાન V2 અને આની પરનું વિદ્યુત સ્થિતિમાન V1. આને આપણે V1 કહીએ, આની પરનું વિદ્યુત સ્થિતિમાન V2 કહીએ. ઓકે, ચલ આ ટાઈપનો કોન્સેપ્ટ આપણે આપેલો છે. ચાલ જો સમજ 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 સમજ. આ ટાઈપનો એક્ઝામ્પલ પૂછાય એટલે અર્થિંગ વાળાને પકડો. કોને પકડો? અર્થિંગ વાળાને પકડો. સર પકડી લીધું અર્થિંગ વાળાને. આયરું આ અર્થિંગ વાળો છે. બોલ, અર્થિંગ વાળાને આપણે પકડ્યું એટલે એનો મિનિંગ શું થાય કે આની પરનું જેનું અર્થિંગ કરેલું હોય એનું વિદ્યુત સ્થિતિમાન શું થાય? 0. તો આનું વિદ્યુત સ્થિતિમાન 0. આની પર કેટલો વિદ્યુત ભાર છે નથી ખબર. ધારી લો, ધારો કે Q ડેશ છે. કેટલો છે બેટા? Q ડેશ. બોલ, બે સ્ફિયર, તો બે સ્ફિયર સૂત્ર અહીંયા લખેલું જ છે ભાઈ. માટે V2 બરાબર કે બોલ Q2, Q2 તો Q ડેશ છે આપણી પાસે, Q ડેશ અપોન B વત્તા કે Q1 અપોન B. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બોલ, સમજ પડી? બોલ, અર્થિંગ કરેલું છે એનો મિનિંગ શું થાય? V2 0, V2 0 તો આને 0 લઈ લો. માટે 0 બરાબર કે Q ડેશ અપોન B વત્તા કે Q1 અપોન B. અરે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બોલ, K અપોન B, K અપોન B. છમ છમ છમ. શું બચ્યું? 0 ઇઝ ઇક્વલ ટુ Q ડેશ પ્લસ Q ઇમ્પ્લાઇઝ Q ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ Q. તો બોલ, આની પર તારો આન્સર કેટલો આવ્યો બેટા? -Q આવ્યો. સમજમાં આવ્યું તો બોલ યસ સર.
સમજમાં આવ્યું તો બોલ યસ સર, સુપર, ક્લાસિક, જબરજસ્ત કન્સેપ્ટ હતો. ઇઝ ઇટ ક્લિયર બેટા? ચલ, આની પર V1 નું પોટેન્શિયલ શોધવું છે તો આયરું V1 પોટેન્શિયલ તારે શોધવું છે તો સૂત્ર એપ્લાય કરી દે બેટા. ચાલ ડન. ઓકે સર, જો હું સૂત્ર એપ્લાય કરું સર, આયરું V1 મારે શોધવું છે બોલ, તો V1 ઇઝ ઇક્વલ ટુ કે Q1 કેટલું છે બેટા? Q1 એટલે કે A પર, તો A પરનો વિદ્યુતભાર છે પ્લસ Q, એટલે અહીંયા આવશે પ્લસ Q અપોન A પ્લસ કે. Q2 કેટલું મળ્યું બેટા? Q2 એટલે Q ડેશ માઇનસ Q, તો અહીંયા આવશે માઇનસ Q, છેદમાં આવશે B. બોલ શું સૂત્ર આવ્યું? V1 બરાબર KQ કોમન 1 અપોન A માઇનસ 1 અપોન B. ધીસ વન ઇઝ યોર આન્સર. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર? ડન? 100% શ્યોર? ચાલ, હું તને એક હોમવર્કમાં આપું છું, હોમવર્કમાં તારે ટ્રાય કરવાનું છે. ચાલ હોમવર્ક આપું હું તને? સર આપી દો હોમવર્ક, હું ટ્રાય કરીશ જાતે. ઓકે ચાલ, જો એક હોમવર્ક આપું છું હું તને, જાતે ટ્રાય કરજે. ઓકે ચાલ, જો બે કોન્સેન્ટ્રિક બેટા સ્ફિયર આપેલા છે, હોમવર્કમાં ટ્રાય કરજે બેટા. ઓકે જો આની રેડિયસ આપેલી છે R1 અને આની રેડિયસ આપેલી છે R2. ઇઝ ઇટ ક્લિયર? આની ઉપર વિદ્યુત ભાર છે પ્લસ Q અને આને કરેલો છે ગ્રાઉન્ડ. બરાબર? તો સેમ કોન્સેપ્ટ તને પૂછેલો છે બેટા કે ભાઈ આની પર પ્લસ Q, તો R1 પર વિદ્યુત ભાર શોધો તથા R2 પર વિદ્યુત સ્થિતિમાન શોધો. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવ્યું? ઓકે, તો ધીસ વન ઇઝ ફોર યોર હોમવર્ક. આ તારા માટે હોમવર્ક છે. અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવ્યું બેટા? ડન? ઓકે ચાલો, વેરી ગુડ, એક્સિલેન્ટ, જબરજસ્ત, સુપર. તો બેટા આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ખૂબ જ સરસ મજાની વસ્તુઓ આપણે ડિસ્કશન કરી, એકવાર રિવિઝન કરી લેજો. આજનો ટોપિક ખૂબ જ અગત્યનો હતો. થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ નાઇટ ઓલ ઓફ યુ. ગુડ નાઇટ ઓલ ઓફ યુ. બાય બાય, ગુડ નાઇટ. થેન્ક યુ.